નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2023 લેટેસ્ટ જાહેર થયા છે તેના વિશે વિગતવાર જાણીશું. મિત્રો, જાણીશું કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર જે આપવામાં આવે છે કોની યાદમાં આપવામાં આવે છે અને વર્ષ 2023 માટે કયા કયા ક્ષેત્રમાં કોને કોને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીને લગતા આવા જનરલ નોલેજના કરંટ અફેર્સના વિડીયોઝ અને મિત્રો પરિણામો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો 2023ની જે છે તે હમણાં તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મિત્રો જે ખેલ મંત્રાલય છે તેના દ્વારા એવોર્ડ છે તે જાહેર કરવામાં આવે છે. અને મિત્રો, દર વર્ષે જે છે તે 29 ઓગસ્ટને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે આપણા હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદ જેઓ હતા, જેમણે ભારતને 3 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો હતો, તેવા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ એટલે કે 29 ઓગસ્ટના રોજ મિત્રો રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવવામાં આવે છે. અને તેની યાદમાં દર વર્ષે મિત્રો રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો જે છે તે સરકાર દ્વારા ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. જેમાં અલગ અલગ કેટેગરીમાં મિત્રો સૌથી ઉચ્ચ જે પુરસ્કાર છે તે છે મિત્રો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, ત્યારબાદ અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, આ વગેરે જેવી કેટેગરીમાં અલગ અલગ જે ક્ષેત્રોમાં વિવિધ રમતોમાં જે ખેલાડીઓએ પોતાના નામ, જે કોચે પોતાનું મિત્રો આગવું પ્રદાન કર્યું હોય, દેશ માટે જેમણે બલિદાન આપ્યું હોય, જેમણે દેશ માટે કંઈક ફાળો આપ્યો હોય, તેવા મિત્રો ખેલાડીઓ અને કોચને આજે એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ભારતના સૌથી મોટા ખેલ સન્માન રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2023ની જાહેરાત કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 9 જાન્યુઆરી 2024ના રોજ જે જાહેર કરાયેલા પુરસ્કારો છે તેમને રાષ્ટ્રપતિ ભવન ખાતે દરેક ખેલાડીઓને બોલાવીને આ પુરસ્કારો આપવામાં આવશે. ક્યારે આપવામાં આવશે મિત્રો? 9 જાન્યુઆરી 2024ના રોજ દરેક ખેલાડીને રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ આમંત્રિત કરીને મિત્રો આજે પુરસ્કારો સન્માનિત કરવામાં આવશે. મિત્રો, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મિત્રો ખેલ પુરસ્કાર 2023ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મિત્રો પહેલો જે કેટેગરી છે તેમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે. તો મિત્રો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે 2 ખેલાડીઓની પસંદગી થઈ છે આ વખતે, જે ખૂબ જ પ્રતિષ્ઠિત અને ખૂબ જ ઊંચો જે સૌથી મોટો પુરસ્કાર છે, જેને પહેલા મિત્રો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર કહેવામાં આવતો હતો, જેને તાજેતરમાં જ મિત્રો 2021ની સાલમાં આપણા નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકાર જે છે એનડીએ સરકાર, તેમણે મિત્રો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલી અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવી છે. ખૂબ જ પ્રતિષ્ઠિત અને ખૂબ જ ઊંચો ખેલ બાબતનો જે પુરસ્કાર છે તે છે ભારતનો, જેમાં આ વખતે 2 ખેલાડી પસંદ કરવામાં આવે છે, જેમણે ચિરાગ શેટ્ટી બેડમિન્ટન અને સાઈરાજ રેન્કી રેડ્ડી, આ બંને ખેલાડીઓ મિત્રો બેડમિન્ટનમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે અને છેલ્લા 1 વર્ષમાં ડબલ્સમાં તેઓ વર્લ્ડ નંબર 1ની જોડી ગણાય છે. અને તેમણે અલગ અલગ જે વર્લ્ડ લેવલની જે ટુર્નામેન્ટ છે બેડમિન્ટન, એવી 5 થી 6 ટુર્નામેન્ટો છેલ્લા 2 વર્ષમાં જીતી છે. અને તેઓ અત્યારે હાલ બેડમિન્ટનમાં મિત્રો ડબલ્સમાં નંબર 1 ખેલાડી છે, ચિરાગ શેટ્ટી અને સાઈરાજ રેન્કી રેડ્ડી. તો આ બંને ખેલાડીઓને મિત્રો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ 2023માં આપવામાં આવ્યો છે. હવે અર્જુન એવોર્ડની વાત કરીએ તો મિત્રો અર્જુન એવોર્ડ માટે અલગ અલગ કુલ 26 જેટલા ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે આવો જોઈએ. તો પહેલા ખેલાડી છે મિત્રો ઓજસ પ્રવીણ દેવતડે, જેઓ તીરંદાજી સાથે સંકળાયેલા છે. અદિતિ ગોપીચંદ સ્વામી, જેઓ પણ તીરંદાજીમાં એટલે કે મિત્રો આર્ચરીમાં સમાવેશ થાય છે જેમનો. શ્રીશંકર એથ્લેટિક્સ રમત સાથે સંકળાયેલ છે. પારુલ ચૌધરી, જેઓ પણ એથ્લેટિક્સ છે. મોહમ્મદ હુસામુદ્દીન, જેઓ મિત્રો બોક્સર છે. આર વૈશાલી ચેસ રમત સાથે સંકળાયેલ છે. મોહમ્મદ સામી, જેમણે હાલમાં જ વર્લ્ડ કપમાં મિત્રો ભારત માટે સર્વાધિક વિકેટ લીધી હતી, જેઓ ક્રિકેટ સાથે સંકળાયેલા છે. અનુષ અગ્રવાલ, જેઓ ઘોડેસવારી સાથે સંકળાયેલા છે. દિવ્ય કૃતિ સિંહ અશ્વરોહણ રેસ સાથે સંકળાયેલા છે. દીક્ષા ડાંગર ગોલ્ફ સાથે સંકળાયેલા છે. કૃષ્ણ બહાદુર પાઠક, જેમણે હોકીમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સુશીલા ચાનુ હોકી ખેલાડી છે. પવન કુમાર સહેરાવત, જેઓ મિત્રો ભારતીય કબડ્ડી ટીમના ખેલાડી છે. રીતુ નેગી, જેઓ પણ ભારતીય મહિલા કબડ્ડી ટીમના ખેલાડી છે. નસરીન ખોખો રમત સાથે સંકળાયેલ છે. પિંકી, જે લોન બોલ સાથે સંકળાયેલા છે. ઐશ્વર્યા પ્રતાપસિંહ તોમર, જેઓ શૂટિંગની રમત સાથે સંકળાયેલા છે.
ઈશા સિંહ જેઓ શૂટિંગની રમત સાથે સંકળાયેલા છે, હરિન્દર પાલ સિંહ સ્ક્વોશ રમત સાથે સંકળાયેલા છે, આયિકા મુખર્જી જેઓ ટેબલ ટેનિસની રમત સાથે સંકળાયેલા છે, સુનિલ કુમાર જે કુસ્તી સાથે સંકળાયેલા છે, અંતિમ પાંગલ જેઓ પણ કુસ્તી સાથે સંકળાયેલા છે, રોસીબીના દેવી જેઓ વુસુ સાથે સંકળાયેલા છે, શીતલ દેવી પેરા તીરંદાજી સાથે સંકળાયેલા છે, અજય કુમાર બ્લાઇન્ડ ક્રિકેટ રમત સાથે સંકળાયેલા છે, અને પ્રાચી યાદવ જેઓ મિત્રો પેરા કેનોઈંગ રમત સાથે સંકળાયેલા છે. આમ અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ રમતોના કુલ 26 જેટલા ખેલાડીઓને મિત્રો અર્જુન એવોર્ડ્સ માટે આ વખતે 2023માં પસંદ કરવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓને મિત્રો 9 જાન્યુઆરી 2023ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ આમંત્રિત કરી અને આ અર્જુન એવોર્ડ આપીને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. મિત્રો દરેક ખેલાડીના ઘડતરમાં ક્યાંક ને ક્યાંક એક કોચ અથવા એક ગુરુનો મિત્રો ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદાન રહેલું હોય છે, ખૂબ જ મોટું પ્રદાન રહેલું હોય છે. તો એવા ગુરુઓ એટલે કે કોચને પણ મિત્રો દર વર્ષે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ રમતોના કોચને પણ દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે પણ મિત્રો 5 જેટલા કોચોને દ્રોણાચાર્ય એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં લલિત કુમાર જેઓ કુસ્તી રમત સાથે સંકળાયેલા કોચ છે, આર.બી. રમેશ જેઓ ચેસ રમત સાથે સંકળાયેલા કોચ છે, મહાવીર પ્રસાદ સૈની પેરા એથ્લેટિક્સના કોચ છે, શિવેન્દ્રસિંહ હોકીના કોચ છે, અને ગણેશ પ્રભાકર મલખામના કોચ છે. આમ કુલ 5 કોચને મિત્રો વર્ષ 2023ના દ્રોણાચાર્ય એવોર્ડ સાથે સંકળાયેલા છે મિત્રો. તો આમ મિત્રો રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો 2023માં 2 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ અને 5 કોચને મિત્રો દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. અને આ તમામ જે 26, 28 અને મિત્રો જે 5 એટલે ટોટલ 33 જેટલા ખેલાડી અને કોચ છે, આ તમામને મિત્રો 9 જાન્યુઆરી 2023ના રોજ 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ખાસ પ્રસંગમાં હાજરી આપીને ખાસ ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિની તમામને આ એવોર્ડો મિત્રો એનાયત કરવામાં આવશે. તો મિત્રો આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ તેમજ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને બિન સચિવાલય ક્લાર્કની જે ક્લિયરિકલ એક્ઝામ્સ, હાઈકોર્ટની એક્ઝામ્સ, આ તમામમાં મિત્રો પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે મિત્રો. ખાસ નોટ ડાઉન કરી લેજો કે કેટલા ખેલાડીઓને મળ્યો, કેટલા કોચને મળ્યો, કયા કઈ રમત સાથે સંકળાયેલ છે. આ તમામ માહિતી આ વિડીયોમાંથી આપણને મળી રહેશે અને આવનારી પરીક્ષાઓમાં જો પ્રશ્ન પૂછાય તો સરળતાથી તમે તેનો જવાબ આપો તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.